તો આપણે એ સમજવાની જરૂર છે કે અહીંયા ભોગ એટલે આ બધી ઠાકોરજીને અરોગવાની આઇટમ્સ નહીં, એમાં કે આ 4 યુથની ભાવના અને આ ભાવના, એ વસ્તુની વાત નથી, ઉપભોગની વાત છે. પ્રભુ લાયક બનવું એ જ ભોગ છે. જો આપણા ત્યાં 84-252 વૈષ્ણવોની અનેક વાર્તાઓ છે. પદ્મનાભદાસજીની વાર્તા ગણીએ, પ્રથમ નિધિ સ્વરૂપ આપણે શ્રી મથુરાધીશને ગણીએ છીએ. એ મુઠ્ઠી ચણા ભોગ ધરતા અને પ્રભુને વિનંતી કરતા, પ્રભુ 56 ભોગ અરોગો. પ્રભુ નિત્ય 56 ભોગ અરોગતા. એવી જ રીતે રાજનગરના એક ડોશી વૈષ્ણવની વાર્તા છે. ગરીબ વૈષ્ણવ એક કટોરીમાં બાજરી પલાળીને ધરતી, અને બધા વૈષ્ણવો, અમદાવાદ પહેલેથી જ બહુ નામી છે, અમારા ત્યાં અમદાવાદની રાજનગરની વાર્તાઓ એક ધાંસુ વાર્તાઓ છે, હે ને. હા, તો એમાં એ વખતે મહાપ્રભુજી ગુસાઈજી વખતે પણ દ્વેષ હતો, નહોતો એવી વાત નથી. જો તો ભૂતકાળની પણ આપણે ઘણીવાર વાત કરીએ છીએ, તો આ પણ કરીએ. તેમને ગુસાઈજીને બધા વૈષ્ણવો ફરિયાદ કરી કે આ ડોશી તો કેવી સેવા કરે, બોલો બાજરી ધરે, કેવું બોલો ઠાકોરજીના સુખનો વિચાર નથી એને, અને પ્રભુને આવી રીતે બાજરી ધરાય. તો શ્રી ગુસાઈજીએ પણ વિચાર્યું કે એકવાર તો ભૌતિક દૃષ્ટિએ તો બરોબર નથી, ચલો આ પધારતા એ ડોશીના ઘરની સામેથી નીકળ્યા છે અને જોયું શું સમય છે, તો કે બસ જે રાજભોગ સર્યા છે, સરાવવાની તૈયારી, આપ પધારો. શ્રી ગુસાઈજી પધાર્યા છે કે આ મને આપ, અને જે આપે શ્રી ઠાકોરજીનું ધરેલું લીધું છે, એમને જે આનંદ આવ્યો છે વર્ણી શકાય એવું નથી. આ પુષ્ટિ ભક્તિ માર્ગનો ભોગ છે. સ્નેહથી તમે જે ધર્યું છે અને એ પ્રભુ એનો ઉપભોગ કરે, એનો અંગીકાર કરે, એનો સ્વીકારે, એનું નામ ભોગ. જો મિશ્રી શબ્દની વ્યાખ્યા શરૂઆત તમે કરો તો બધાને આપણે કે જે મિશ્રી ધરવાની આજ્ઞા આપો, તો મિશ્રી શબ્દનો જ અર્થ એમ છે કે મિશ્રી, આ બહાને. વ્રજભાષામાં તમે જુઓ, યા મિસ, હે ને, મિશ્રી, અરી મિશ્રી, આ ભાવથી જ, આ બહાને જ હું પ્રભુની સન્મુખ થઈ જાઉં, એટલી જ રીતે આપણે શરૂઆત કરીએ ને, તો પણ પ્રભુ આપણને આપણી જે સાચી અંદરની જીવ તત્વની સેવા છે એ ખીલાયા વગર રહી શકતા નથી. આ તો શૃંગારની, ભોગની અને રાગની વાત કરીએ તો અહીંયા રાગ છે ને એટલે અહીંયા કીર્તનનું મહાત્મ્ય, અને આ બધી આપણે એક દૃષ્ટિકોણથી આપણે જોતા હોઈએ કે વિવિધ રાગો છે એનો અંગીકાર શ્રી ઠાકોરજીમાં થાય છે, અને એમાંય કોઈએ ભૌતિક રીતે સરાહના કરી દીધી તો એ રાગો પર પ્રતિબંધ છે. કોઈ બીજાએ વાહ કહી દીધી તો એ રાગ આજ પછી શ્રી ઠાકોરજી પાસે નહીં જાય. જો આટલા બધા ભાવને આપણે સમજીને રાગ માટે જતા હોઈએ, એટલે અહીંયા રાગ પ્રણાલિકામાં તો પ્રભુની પરંપરા તો આપણે જાળવી જ રહ્યા છીએ, પણ આની સાથે સાથે આપણા મનને, ચિત્તને, બુદ્ધિને પણ એટલી સાચવવાની છે કે આપણે પ્રભુને રીઝવવા માટે ગાઈ રહ્યા છે, નહીં કે ગામને રીઝવવા માટે. અને જે દિવસે જેને ગામને રીઝવવા માટે ગાયું છે એ ત્યાં એ બધું છોવાઈ ગયું છે. એટલે જ તમે જુઓ અહીંયા ગાયન પ્રણાલિકા કરતાં ભાવ પ્રણાલિકા બહુ ઉચ્ચને માનવામાં આવે છે. તમને એ જ 84-252 વૈષ્ણવોની વાર્તાના પ્રસંગોમાંથી એક પ્રસંગ હું તમને કહું. રૂપો પોરિયો જે હતો એની વાર્તા બધાને ખબર હશે. કેટલા જણાને જાણકારી છે? બસ, તો વાર્તા કરવી નથી આપણે, ટાઈમ ઓછો છે આપણી પાસે. જેને હાથ ઊંચો ના કર્યો હોય બાજુવાળાને પૂછી લેજો. જો કેટલી સરસ એના ભાવ પક્ષની વાત છે, હે ને. એ બૂમાબૂમ કરતો, વાંકું ચૂકું, એને કોઈ રાગધારી કે એને કંઈ શબ્દ પ્રણાલિકા કશું જ નહોતું, એના માટે કોઈ કવિત્વ નહોતું, બસ એ તો ગાતો હો હો કરીને. અને ત્યાં જતાં જતાં આપણા અષ્ટસખામાંના એક, જો એ કોઈ નાની મોટી વાત નથી, એમને કીધું કે આ ઠાકોરજી લાયક નથી, આવું ના ગાઈશ. તો એને સાચે એવું લાગ્યું કે ઠાકોરજી લાયક નથી, આવું નથી ગાવું. તેને ન ગાયું. બીજે દિવસે જ્યારે શ્રી ઠાકોરજીની એ લાલ આંખો, શ્રીજી બાવાની લાલ આંખો જોઈ, શ્રી ગુસાઈજી પૂછ્યું, બાવા આજ પહોળે નહીં? કે નહીં મોકું, નીંદ નહીં આવી. તો કેમ ઊંઘ ના આવી તમને? તો આજે રૂપા પોરિયાએ ગાયું નહીં ને એટલે ઊંઘ ના આવી. હા, આપણા શ્રીજી બાવા છે. અને જો આપણા ગુસાઈજી કેવા છે એ પણ હું તમને કહું. તાનસેનની વાર્તા છે. તાનસેન છે ને, આ જેટલા પણ આર્ટિસ્ટો હોય ને એમને કંઈક અવગુણ હોય, તો એને અવગુણ હતું અમલપાનીનું, હે ને. ચોખ્ખી ભાષામાં કહું કે સમજી ગયા? જે આપણા ત્યાં ગુજરાત પર પ્રતિબંધ છે ને, એ જ્યાં સુધી 1-2 ગ્લાસ ન લે ત્યાં સુધી આર્ટિસ્ટોને મૂડ ન આવે. અને એ તો એ લેવલનો હતો આર્ટિસ્ટ કે એને મૂડ બનાવો પહેલાં ત્યારે ગાય. તો શ્રીજી સન્મુખ એને કીર્તન ગાવાની આજ્ઞા હતી, એની રાગદારી સમર્પિત કરવાની આજ્ઞા હતી. એ આવે, શ્રીજી ખૂબ આનંદમાં બિરાજે. બધા વૈષ્ણવોએ ફરિયાદ કરી એને કે આ તો દારૂ પીને આવે છે, દારૂ પીને આવે છે. આ બોલાઈ ગયું મારા મોઢે. તો એને બહુ ક્ષોભ થયો
કે અરે રે આવી રીતે મંદિરમાં ન જવાય? તો કે ના ના, આવી રીતે ન અવાય, આપણા ત્યાં તો બહુ શુદ્ધ વિચારધારા હોવી જોઈએ, શુદ્ધ આચરણ હોવા જોઈએ, આમ છે તેમ છે. તો હું કે કાલથી નહીં આવું. બીજે દિવસે એમને આવ્યો અને એને કીર્તન ગાયું. શ્રી ઠાકોરજી મોઢું બગાડ્યું અને શ્રીજીને આવી હાલતમાં જોઈને શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે ભાઈ કેમ બાવા આપ એસે કેસે મૂડલેસ બિરાજ રહ્યો? આ ભાષા નથી પણ તાત્પર્ય એવો જ હતો. તો કે આ તાનસેનને સહી નહીં ગાયો, આનંદ નહીં આવ્યો. તો તાનસેનને બોલાયો અને બોલાવીને પૂછ્યું કેમ ભઈલા આજે તે બરોબર ના ગાયું, તારા કેલિબરનું ના ગાયું? તો એને કીધું સરકાર અમલપાની ના ભાઈ. તો જો ગુસાઈજીએ પાછો જવાબ કેવો આપ્યો તમે સમજવા જેવી વાત છે. શ્રીજી બાવાને ગમે ને એમ આવજે, પીને આવજે નહોતું કીધું. સમજો તમે, હે ને? આ તાત્પર્ય પુષ્ટિ માર્ગનો છે. આપણે પ્રભુને કેવા ગમીએ છીએ ને એવા બનીને પ્રભુ પાસે જવાનું છે. યદી આપણે ગાતા ગમીએ છીએ તો આપણે ગાતા જવું જોઈએ, અને આપણે ચૂપ ગમીએ છીએ ને, બહુ બોલ બોલ કરતો હોય ને, હે ને, તો અહીંયા પહેલાં આત્મસંશોધન કરવાનું છે કે ભોગ રાગ શૃંગાર અનેકવિધ પ્રણાલિકાઓ છે. અહીંયા શિક્ષા વિભાગ છે, અહીંયા પ્રચાર પ્રબંધ વિભાગ છે, અહીંયા સેવા વિભાગ છે. આ દરેક વિભાગમાંથી મારા વિભાગ કયો છે? હું કયા વિભાગનો જીવ છું? મારી સેવા ક્યાંની છે? અને જે દિવસે આપણને એ સેવા સમજાય ને એ દિવસે જ આપણે આ માર્ગના સાચા પથ પર આગળ ચાલ્યા છીએ. ત્યાં સુધી તો આપણે એકબીજાની દેખાદેખી જ કરી રહ્યા છીએ. જો દેખાદેખીનો જ પ્રસંગ આપણા ત્યાં રાજનગર અમદાવાદનો જ છે, પેલા દાંતણવાળો પ્રસંગ છે, હે ને? કેટલાને ખબર છે? બસ તો એકબીજાને પૂછી લેજો, એનો વિસ્તાર મારે નથી કરવો. એ દેખાદેખી 500 વર્ષ પહેલાં પણ હતી અને આજે પણ છે. અને જેને એ દેખાદેખી નથી કરી અને પોતાના મનનો ભાવ પ્રભુને પ્રગટ કર્યો છે અને સમર્પિત કર્યો છે, એને સાચે જ એ પુષ્ટિ માર્ગની સાચી પરંપરા આજે પણ જાળવીને સાચવી રાખી છે. અને આપણા ત્યાંની તો પરંપરા ટેરા કે ભીતર કી છે, ગામને દેખાડવાની ક્યાં જરૂર છે? તમે જોજો સાચી માં છે ને એના દીકરાને આજે શું પૌષ્ટિક ખવડાયું છે ને આખા ગામને ગાતી નહીં ફરે. અરે ક્યાં છે અત્યારે બદામનો શીરો? રોજ જે શીતકાલ છે, રોજ જે બદામનો શીરો, એક ચમચી ચમનપ્રાશ ને બદામનો શીરો તો ખાઈને સ્કૂલ જવાનું, એ વાત પાકી છે. અને ડબ્બામાં બમરા જ ભરીને આપે ભીડમાં દેખાડવા માટે કે તું મમરા ખા, ગામને ભલે મમરા દેખાડે, ઘરે આપણે બદામ ખાશું, કોઈ બીજાને દેખાડવાની જરૂર નથી. આ આપણો માર્ગ છે. અહીંયા પરંપરાની સાચે જ એવી વેલ્યુ છે કે આધુનિકતાને અહીંયા સ્થાન નથી. શ્રીજી માંગે એ વસ્તુ સામે ચાલીને તો બરોબર છે. એટલે જો તમારા એ બ્રજભક્તોને બધાને છૂટ છે, અમને છૂટ નથી. પરંપરા સિવાયની વાત અમે ન કરી શકીએ અમારા આ સ્ટેજ પર બેસીને. અમારા સ્થાનથી, અમારા સ્વરૂપથી અમે કેવલ એ લકીર પીટા, બાપ દાદા અમને જે લાઈન બતાવી ગયા છે ને, જે લીટી દોરી ગયા છે ને, એની આ બાજુ પણ ન જઈ શકીએ, આ બાજુ પણ ન જઈ શકીએ. પણ કીર્તનોમાં આજ્ઞા છે, સેવા રીત પ્રીત બ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ માર્ગ રીત બતા. હે? તો અહીંયા કઈ છે? સેવા, રીત અને પ્રીત. તમારા તાજી આજ્ઞા કરતા કે સેવાની રીત નિભાવવા માટે અમે બધા જન્મ્યા છીએ, તમે ખાલી પ્રીત નિભાવો ને. અને પ્રીત નિભાવવામાં યદી તમને જોર પડી રહ્યું છે તો બાપરે કેમ ચાલશે? હે ને? તો અહીંયા સાચે જ મેં વધારે કોઈ વિષયનો વિસ્તાર નથી કર્યો, પણ કેવલ તમને એ બેઝિક જ્ઞાન એટલા માટે આપ્યું છે કે આપણને જે બધી વસ્તુઓ અઘરી લાગે છે ને એ સાચી એવી અઘરી નથી. આપણે ચારે પિલરમાં દોડાદોડ કરવાની જરૂર નથી. એકવાર બધે આપણે પેલા અમે નાના હતા ત્યારે રમતા, હવે આ જનરેશન તો મોબાઈલમાં પડી છે, બાકી ઓલે ઘેર દાણી, બાય ચાણી કે પેલા ઓલે ઘેર ધાણી, એ ચારે થાંભલામાં દોડાવતા. તો આપણે દોડીને એકવાર બધા થાંભલા જોવાના છે, બધા વિભાગ જોવાના છે, બધી સેવા કરવાની છે, અને કર્યા પછી આપણા રુચિનો, આપણા ભાવનો વિષય પસંદ કરવાનો છે. અને જે દિવસે તમે તમારા બાળકોને અને તમે પોતપોતાને એ વસ્તુની છૂટ આપશો ને કે નાના કીર્તન ગાવાથી નામ નથી થતું, સેવા કરવાથી નામ નથી થતું, બહુ વધારે પ્રવચનો કરવાથી નામ નથી થતું, એ નામ કરતાં ઠાકોરજીમાં આપણું કામ શું થાય છે એનું મહાત્મ્ય છે. બરાબર છે? મારી પોપ્યુલર કીર્તન હોય, 5 જણા કીર્તનિયા હોય, હવે પહેલાંએ કેવું ગાયું, હવે એનાથી અઘરું હું ગાવું, એનાથી અઘરું હું ગાવું. હવે તમે એકબીજા માટે ગાઈ નાખ્યું તો ભગવાન તો એમને બેઠા રહ્યા, હે ને? હવે તમે બધાની તમારા માપદંડની વાત કરું, તમે બધા બેઠા હવે અમારું એનાલિસિસ કરશો. આજે જે પધારે ને એમને તો આટલી જ વાત કરી,
આમના બહુ સુંદર વચનામૃત હતા, આમને બહુ સારી વાત કરી. અરે ભાઈ, અમારું એનાલિસિસ કરવા તમને બોલાયા છે અહીંયા, હે ને? અમારું પોસ્ટમોર્ટમ ના કરતા તમે આ બધી વસ્તુનું. તમારે શું ગ્રહણ કરવાનું છે? અમે તમને રસ્તો બતાવવા આવ્યા છે, હે ને? ના ના, અમને આ વાત સરસ કરી. આ બધે આ પરિસ્થિતિ છે. તમે વચનામૃત સાંભળશો, તમે જેટલી જગ્યાએ મંદિરે દર્શન કરવા જશો, જેટલા ઉત્સવ મનોરથ કરશો, કોઈ વૈષ્ણવના ઘરે, તમારા સગા ભાઈ બહેનના ઘરે મનોરથ હશે ને તમે જશો ને, ત્યાં તમે કહેશો એના કરતાં પેલું વાળો અન્નકૂટ વધારે સારો હતો, નહીં? અરે, જ્યારે તમે આવી દેખાદેખીમાં પડશો, આવી ભૌતિક દૃષ્ટિમાં પડશો, તો ક્યાંથી અમે કેટલા પણ વચનામૃત, કેટલાય સેમિનાર કરીએ, 365 દિવસ ચાલુ રાખીએ ને તો પણ પાટે આવવાનું નથી, હે ને? તો સાચે જ યદિ તમને આ પુષ્ટિ ભક્તિ માર્ગની સાચી પ્રેમ પ્રણાલિકા, સ્નેહ પ્રણાલિકાને સમજવી છે, તો એકબીજાથી કમ્પેર કરવાનું બંધ કરી દો, હે ને? આપણે જેટલા બધા બેઠા છીએ ને, આપણા બધાની સુખની વ્યાખ્યા અલગ છે. આપણે શ્રી ગુસાઈજીને વિનંતી કરીએ છીએ, પરમ સુખ દેવાને કાજે વ્રજમંડલ સ્થિર કરી સ્થાપોજી. પરમ સુખ જો બધાનું અલગ અલગ છે, અને આપણા સુખનો વિચાર કરીને જ આ સેવા પ્રણાલિકા બનેલી છે. તમે જુઓ 84, 252 વૈષ્ણવોની વાર્તા, દરેકના એક્ઝામ્પલ્સ છે. કેમ આ 84 અને 252 વાર્તાઓ પ્રગટ કરી શ્રી ગોકુલનાથજીએ? આપણે બધા એની અંદર પોતાનો દાખલો જોઈ શકીએ એટલા માટે. જો બધાએ સ્વરૂપ સેવા નથી કરી, બધાએ કીર્તન સેવા નથી કરી, કોઈએ જેવી સામગ્રી સિદ્ધ કરી છે એવી બીજા બધા નથી કરી શક્યા, હે ને? કોઈએ પુસ્તકોનો આશ્રય લીધો છે, કોઈએ ગ્રંથોનો આશ્રય લીધો છે, કોઈએ તીર્થોનો આશ્રય લીધો છે, કોઈએ વ્રજમંડળનો આશ્રય લીધો છે. બધા પોતપોતે જીવ સ્વતંત્ર છે. વલ્લભાખ્યાનમાં પણ એ આજ્ઞા છે, ભક્તિમાર્ગીય જીવ સ્વતંત્ર, કેવલ ભક્ત ન થાય. આપણે કેવલ ભક્ત આમ કરીને ગાઢેરા પ્રવાહની જેમ નથી જવાનું, આપણે આપણો આનંદનો વિષય પસંદ કરવાનો છે. તો આજના એ સેમિનારને હું એ જ તમારી ફલશ્રુતિ તમને આપીશ કે સવારથી જે અત્યાર સુધી તમે સાંભળ્યું છે, ભોગ વિષય, રાગ વિષય, શૃંગાર વિષય, આ દરેક વિષય એમને તમને કયો વિષય તમારે પ્રભુ પ્રત્યે ખેંચી રહ્યો છે, અને સાચે જ આપણે એ વિષય પર પોતપોતાની કલાને, પોતપોતાના ભાવને નિખારીએ એવી શુભકામનાઓ વ્યક્ત કરું છું. આજના આ દિવસે મોટાઓ સન્મુખ બહુ વધારે અઘરું ન કહીને મેં કેવલ આ સૂક્ષ્મ વ્યાખ્યાઓ આપને કરી છે. સાચે જ આ વ્યાખ્યા દ્વારા શ્રીજી તમને તમારા મૂળભૂત સેવાને જરૂર આપશે એવી અભિકામના, મનનો મનોરથ પ્રગટ કરું છું. અને બિરાજમાન મોટાઓની આજ્ઞા લઈને મારા વચનામૃત આજે પરિપૂર્ણ કરવાની હું આપને બતાવું છું. શ્રી નટવર પ્રભુ, શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજીના ચરણોમાં મારા શબ્દ સુમન સમર્પિત કરીને આપને બધાને ફરી એકવાર શુભકામના આપીને મારા શબ્દ સુમન સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય.